વેલકમ બેક અવર ન્યુ વ્લોગ્સ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સવારમાં અમે બેસી ગયા છીએ નાસ્તો કરવા. ઓ બટેકા. થોડા દિવસ નાસ્તો કરવાનું ચાલુ કર્યું હતા. હા. તો આજે છે પૌવા બટેટા. ચાલો. હા, એના ભેગું કાંઈ ન હોય, આંબલીની ચટણી હોય. પિયરમાં તો કાંઈ ન મજા. અને આ છે આપણું સ્માર્ટ ટિફિન. સ્માર્ટ ટિફિન એમાં લખ્યું છે, આપણે નથી જોવો. એવું છે. હા, પછી અમે આમાં આડું થઈ જાય એટલે તેલ તો બહાર આવે, એટલું સ્માર્ટ છે. આડું ન થવા દેવાય. તો થઈ જાય શું કરવું અમે? આનો મંડો ખાવા લાવ. તો ચાલો ગાઈસ, હવે તો આપણે સવાર સવારમાં નાસ્તોમાં કેવું ફીલ થાય તમને? જરાય મજા નથી. જોઈને મજા નથી આવતી. બપોરનો બગાડે ને હાઈનો બગાડે એવું કરે. હા. પછી એમાં હું ખાવું ને મને કઈ ખબર જ ન પડે, ટેસ્ટ જ ન થાય. એટલે હું કઈ નાસ્તો એટલે સવારનો કરું. હવે જોઈ આવે છે કે નહીં. ટેસ્ટ હવે ભાખરીમાં જ આવતો હોય ખબર પડે આ ભાખરી ખાવું. હા. આમાં તો હજી કઈ ખબર નથી. હવે ચાલો, હવે આપણે નાસ્તો કરી લઈએ. હવામાં એવું થાય. સવારના એવું થાય ને. તો ભાખરી ખાતા જાવ, ભાખરીમાં આવતો હોય તો. ભાખરી ખાતા જાવ. હમ. કઈ ખાઈ નહીં ને વધારે ખા. જરૂરિયાત મુજબ તમે ખાવ ને. હા. ચા વાળા કિલો આમ બહાર નીકળે ને સાઈડમાં એ બધું નીકળતું બંધ થઈ ગયું. તે કેવું છે. સારું હાલો તે. હા. હા. હાલ તો નાસ્તો કરીને કારખાને જવા નીકળી ગયા છે. નીકળી નથી ગયા, હવે નીકળવું. નીકળવું છે, લ્યો હાલો ને. ચાલો આપણે નીકળ્યું. ચલો. ચલો. ચલો એવું મીમમાં આવે એવું. ચલો રીલમાં મીમ મીમ તો બરોબર. તો કાંઈ નહીં. તો તું રેલ રાખ, હું મીમ્સ. હવે એ ખાડું મારે છે તો બોલતી નહીં જાય. તું ખાલું મારી નહીં બોલતું નહીં. નીંદવા મહિને ચલો. હારું હાલો જઈ આવો. જય શ્રી કૃષ્ણ. ચાલો ગાઈસ, હવે જમવાનો ટાઈમ થઈ ગયો છે અને આપણે ટિફિનમાં છે રાજમાં ચાવલ, અહીંયા બટેટાનું શાક છે, ભાખરી, આ મરચું લઈને બેઠો હોય. ઓલાય મરચાં નહીં બનાવે પછી ઓલાય કરી દે બટાકા બકરીને ત્યાં બાજુ વાળો ઓલો આમ તમારી બાજુ રહ્યો તોમાં હું આવ્યું એટલે હોય એ જેઠાલાલ ને. કાનભાઈ ઉમર જેઠાલાલ ના ઓલા બેઠા વાઇટ કાલે મેલે ખાવા. આપણે ઘરે આવી ગયા અને આજે અમારે તો ખીચડી છે વઘારેલી. બરોબર ને? વઘારેલી ખીચડી, છાસ ને લીંબુ મથાણું, જલસા. ખીચડી સાહેબ ને આ ચાંદી પડી છે કા બહુ દુખે એટલે ખીચડી બનાવી દીધી. લીંબુ મથાણું ખાવું શું થઈશ? કાંઈ નથી થતું, ખાવું છે. તૈયાર થઈ ગયો મંડો ખાવા હાલો.
કરી ગઈ ચડી ગયા. તો નથી થઈ રહી. તેમ નાખો તો ખબર પડે. નાખો ને. લદી ખોઈલું છે તે કે થઈ રહી એમ તો કહ્યું નહીં મેં. અને આપણે હવે રીલ બનાવવાનું પાછો અમારો દોર ચાલુ થઈ ગયો છે. રીલ બનાવવાનો મુકાઈ ગઈ છે. મૂકી દીધી. વાહ, તો જોતા રહેજો બધા. જોતા રહેજો. હા હારું હાલો જમી લઈ. તો ગાઈસ પાછું જમવાનું ચાલુ થઈ ગયું છે અને ભૂખી થઈ ગઈ. હું લઈ ગઈ ભૂંગળા. ભૂંગળા ખબર હે ભૂંગળી છે આ જેવા તેવા ભૂંગળા નથી હો. તો ઓઇલ ફ્રી. ઓઇલ ફ્રી. એની શેરી માં હોતો ને આપણે બ્લોગ ને મોકલા લેવા પણ ઈ પોગે પેલા આપણે પોગીને લઈ લીધા. આ ઓઇલ ફ્રી ભૂંગળા આવલા રેતીમાં છે કે નહીં એ રેતીમાં મને બહુ ભાવે. આવા કેને કેને ખાતા. કેને કેને ખાજો ફોન કરજો કા. હા આવું નાના હતા ને તે બહુ ખાતા. મને લાગ્યું વાસણ કરતી હતી ને ઠોક 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 કરતો હતો ને એટલે મેં કીધું હે તો ઈ જ. તો જને જાણે આને ખબર ન હોય ને એમ કહેતી હતી હે હું થયું ઈ કે હું થયું નહીં કોણ આવ્યું એમ જોવો તો એમ કીધું તું કન્ફર્મ કરી હતી કે ઈ જ છે કે. તો એમ કન્ફર્મ કરવા એમ કીધું હતું કે ભાઈ આ કોણ આવ્યું છે આ ભૂંગ ધાણી વાળો છે ભૂંગળી વાળો છે કેમ. પછી આપણે પગી ગયા લેવા. આપણે બહુ ભાવે આવે આવો હા ભાઈ પેટમાં ચોટી જાય. શેના હોય યાર ભૂંગળા ભૂંગળા હોય ભૂંગળા ખાધા હે ને નથી ખાતો એ આપણે તેલમાં તળ્યા એના ફોડેલા હોય એમાં. પણ શેના હોય આ ભૂંગળા શેના બને ઘઉંના રોટલા. એ મને ખબર ઘઉંના લોટના ઉતારી છે. કોણ ના કેવો અવાજ આવે છે સંભળાતું નથી એવો ના લ્યો. અને નાના છોકરા છે ને નાના નાના હોય એને બધાને ભૂંગળા દેતા હોય ને તો ઓઇલ વાળા ભૂંગળા દેવા એના કરતા આ ભૂંગળા દેવા બેટર છે. તો ટ્રાય કરજો તમે બધા. નાના છોકરાઓને ભાવે બહુ તો ઓલા તળીને દેવા એમાં કેટલું ઓઇલ હોય. વાહ રેકડી વાળો પાંચ લેવાય એટલે બિચારાઓને એને રોજી રોટી ચાલે. હાલો હવે શું થાય રીલ બનાવવાનું. રીલ રીલ બનાવવાની જ છે ને આપણે. કેમ હતું એમ ને કાલને. સારું હાલો તો નવી રીલ બનાવી આજે પછી આજની રીલ કેવી લાગી એ તો પૂછ. કોમેન્ટ કરજો તમને આજની રીલ કેવી લાગી. બરાબર ને. ચાલો હવે આજે નવી કઈક રીલ બનાવીએ મળશું પછી. તો ગાઈસ આપણે હવે નીચે બેઠા હતા અને ઉપર આવી ગયા હવે સુવાની તૈયારી કરશું. વાગી ગયા છે 12. તો તમને આજના બ્લોગમાં અમારો વિડીયોમાં તમને શું ગમ્યું કયો ભાગ ગમ્યો એ કોમેન્ટ કરજો. અને તમારું કાંઈ નવું સજેશન હોય કે તમે આવી રીતના વ્લોગ બનાવો કે તો કોમેન્ટ કરજો. અમે કોમેન્ટ રોજ વાંચી જ છીએ અને ચોક્કસ એના જવાબે આપશું. હમણાં 2-3 દિવસથી આપણે નથી આપ્યા કોઈને જવાબ પણ એના જવાબ આપી જ દેશું. એટલે તમારે કાંઈ સજેશન હોય તો આપજો. અને આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરી દઈ. જો તમે અમારી ચેનલમાં વિડીયો જોવામાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં
અને લાઈક કરજો, કોમેન્ટ કરજો. થોડું ઘણું પણ તમને વિડીયો ગમતો હોય તો પણ કોમેન્ટ કરવાનું ને લાઈક કરવાનું ભૂલતા નહીં. તો ચાલો મિત્રો, હવે કાલ સવારે નવા વ્લોગમાં મળશું. ત્યાં સુધી આપણે જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ, ટાટા.